વલસાડથી 8 કિલોમીટર અને પારડીથી 12 કિલોમીટર દૂર આવેલું પાથરી ગામ, જ્યાં શાંતિ અને ભક્તિથી ભરેલું પવિત્ર સ્થળ છે. ગામના એક ખૂણે પથરાળ નાનકડી ટેકરી જેવી જગ્યાએ સ્થિત છે શ્રી બારસા ભવાની માતાનું સ્વયંભૂ મંદિર, જે વિસ્તારને ડુંગરી ફળિયા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર આશરે 250 વર્ષ જૂનું છે અને અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. આ મંદિર સાથે ખૂબ જ રહસ્યમય અને શ્રદ્ધાપૂર્વક લોકકથાઓ જોડાયેલી છે. ગામના વૃદ્ધો અને પૂર્વજોના જણાવ્યા મુજબ, જે કોઈ ખેડૂત પોતાના ખેતી કામના ઓજારો જેમ કે દાતરડું, કોદાળી, કરાડી કે તીકમ ધાર કરાવવાનું ઈચ્છે તો તે રાત્રે મંદિર પાસે આ સાધનો મૂકી દે છે. સવારમાં એ બધું ચમકતી ધાર સાથે તૈયાર મળતું. એ સમયે લોકો કશું ન બોલતા, માત્ર શ્રદ્ધા રાખી દર્શન કરીને આવતા અને બીજે દિવસે માંગ્યા વિના બધું તૈયાર મળી જતું. પરંતુ એકવાર એક યુવાને માતાજી પાસે આગ્રહપૂર્વક વિનંતી કરી, મને કાલે જ જોઈએ. ત્યારબાદથી આ પરંપરા ધીરે ધીરે બંધ થઈ ગઈ એવું માનવામાં આવે છે. આજે પણ આ મંદિર ભક્તો માટે શ્રદ્ધા અને શક્તિનું સ્ત્રોત છે. અહીં આવીને માનસિક શાંતિ, શ્રદ્ધા અને શક્તિનો મહાન અનુભવ થાય છે. શ્રી બારસા ભવાની માતાજીના દર્શન માત્ર ભક્તિ નહીં, પણ આપોઆપ માનવીને નમ્રતા, શ્રદ્ધા અને સત્યની દિશામાં દોરી જાય છે. જય શ્રી બારસા ભવાની માતાજી, જેમના આશીર્વાદથી જીવનમાં વિકાસ, શાંતિ અને શક્તિનો પ્રવાહ સતત જળવાઈ રહે છે.